આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં અષાઢી બીજ પહેલા સારા વરસાદ થયા બાદ ખેડૂતોએ પોતાના ખેતરોમાં અલગ અલગ પ્રકારનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। હાલ થોડોક મોડો પણ વરસાદ પડવાથી જગતના તાતને આશા બંધાઈ અને ધોરાજી પંથકમાં ખેડૂતો વાવણી કરવામાં આવી રહી છે અને ખેડૂતોને પાકોની સારી ઉપજ થાય તે માટે વાવણી કરવાના ઘણા ખેડૂતોએ શ્રી ગણેશ કર્યા। ધોરાજી પંથકમાં વાવણીનો સમય થોડા વર્ષોથી તારીખ 18મી 23 સુધીમાં વાવણી કરવામાં આવી રહી હતી હોય અને આ વખતે થોડું મોડું વાવણી કરવામાં આવી છે, પણ આ કોઈ મોડું ન ગણી શકાય કારણ કે સારો વરસાદ પડ્યો છે અને નદીનાળા, ચેક ડેમ અને ખેતરોમાં વરસાદથી ધરતીપુત્રો પણ ખુશખુશાલ જોવા મળેલ છે અને આ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રો એટલે કે ધોરાજી પંથકના ખેડૂતોએ હાલ પોતાના ખેતરોમાં વાવણી કરવાના શ્રી ગણેશ કર્યા છે અને મુખ્યત્વે મગફળી, કપાસ અને સોયાબીન, તુવેર જેવા અનેક વાવેતરો ધોરાજી પંથકમાં વાવેતર કરવામાં આવે છે અને આ ગ્લોબલ વોર્મિંગ અને અલનીનોની કોઈ વ્યાખ્યા નથી। વાતાવરણ બગડ્યું છે એ વાત સાચી છે, પણ ધોરાજી પંથકમાં ઘણા વિસ્તારોમાં ભગવાનની દયા છે અને હાલ સારો વરસાદ પડ્યો છે અને ધોરાજી પંથકમાં ઘણા ખેડૂતોએ હાલ વાવણી કરી રહ્યા છે। હવે વરસાદ પડે કે ન પડે તે તો કુદરત પર નિર્ભર છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લા, જામનગર જિલ્લા, દ્વારકા જિલ્લા કે તાલુકાના વિસ્તારમાં વરસાદ નથી પડી રહ્યો, ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા વિસ્તારોમાં ભગવાનની દયા કૃપા કરે અને સારો અને યોગ્ય વરસાદ પડે। હાલ ધોરાજી પંથકમાં સારો વરસાદ પડ્યો હતો, તેથી ખેડૂતોએ વાવણી કરવામાં આવી રહી છે। હાલ તો ખેડૂતોએ વાવણી લાયક વરસાદ પડતા વાવણી કરી નાખી છે। હવે કુદરત પર નિર્ભર છે કે સમયસર વરસાદ વરસે તેથી ખેડૂતોને પોતાની મહેનત મુજબનું વળતર મળી શકે। બાઇટ રાજુભાઈ ડાંગર, મોટી પરબી ગામના ખેડૂત। બાઇટ સંગીતાબેન, મહિલા ખેડૂત, તોરણિયા ગામ। બાઇટ વિનુભાઈ, તોરણિયા ગામના ખેડૂત। સ્ટોરી અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। Hadi. બોલ તમારું નામ? મારું નામ રાજુભાઈ વિક્રમભાઈ ડાંગર, મોટી પ્રબડી ગામનો ખાતેદાર ખેડૂત છું। કાલથી અમારે વરાપ થતા અમારે એક ધારો 6 દિવસ વરસાદ હોવાથી વાવેતર નહોતું થઈ શક્યું। અમારે પૂરેપૂરી જે લોટકી વાવણી, અમારી ખેડૂત ભાષામાં કહેવાય લોઠી વાવણી છે, એટલે કાલથી દંતાર જોઈતા છે। આજ સાંજ સુધીમાં સંપૂર્ણ અમારા ગામની, મોટી પ્રબડી ગામની જમીનમાં વાવેતર થઈ જવાનું છે અને જે કાંઈ સરકારશ્રી એની રીતે ચિંતા કરતી હતી કે અલનીનો આવે છે, ગરમ પવન આવે છે, પણ અમારે કુદરતની મહેર હોય કે જે અમારે 5-7 દિવસ વાવણી મોડી થઈ છે એ એક હકીકત છે, પણ છેલ્લા 20-25 વર્ષથી હું રેગ્યુલર ખેતી કરું છું, અમારે ક્યારેય નબળું વર્ષ થયું નથી। વર્ષો સુધી આ વિસ્તારમાં અમારે અષાઢી બીજની જ વાવણી થતી, એની આજુબાજુ જ અમારે વાવણી થતી, હજી કોઈ જાતનું મોડું નથી થયું અને અમારા વિસ્તારમાં તો હજી કાંઈ 20-25 દી હજી વરસાદ ન થાય તો અમારે કાંઈ વાંધો આવે એવું નથી અને કુદરતને પ્રાર્થના કરું કે જે વિસ્તાર ધ્રોલ, જામનગર ને જે સુરેન્દ્રનગર જિલ્લામાં, દ્વારકા જિલ્લામાં વરસાદ નથી, ત્યાં પ્રભુ એની મહેર વરસાવે અને ખેડૂતોને કાંઈક આશા જાગે એવી આપણે કુદરતને તમારા માધ્યમથી હું પણ પ્રાર્થના કરવા માંગુ છું। અત્યારે આપણે અહીંયાનું વાવેતર કયા પ્રકારનું હોય છે? અહીંયા અમારે મોસ્ટ ઓફ અત્યારે 20-25-30% મગફળીનું વાવેતર થયું છે, 70% સોયાબીનનું થયું છે, કપાસનું નહીવત વાવેતર થયું છે, તુવેરનું અને એવું બધું અમારે મિશ્ર પાક જ અમે વાવીએ છીએ, દિવેલા અને તુવેર ને બધું મિશ્ર પાક છે। તમારું નામ? સંગીતાબેન। સંગીતાબેન, ક્યાંથી રહેવાનું ને આજે વાવેતરમાં શું લાગે છે? તોરણિયાના સૈયમાં હાલ રહેવાસી અને અમે સોયાબીન વાવેતર કર્યું છે। અત્યારે જ કે વાવણીનું વાવેતર કરેલું છે, કારણ શું? બસ આષાઢી બીજની આજુબાજુમાં જ વાવેતર થાય દર વર્ષ। અત્યારે વરસાદ વાવણી લાયક થયો છે ખરો અને
નુકસાન ક્યારે આવે તો ન થાય? વાવણી તો સારી થઈ, વરસાદ વાવણી લાયક થયો જ છે. હવે 4-5 દિવસમાં માથે વરસાદ ન થાય તો નુકસાન થાય 50%. શું લાગે છે તમને આજે વાવેતરમાં અત્યારે તો સારું છે, પણ હવે આ ઉપરવાળો અધર વયો ગયો છે એટલે બહુ નથી લાગતું. તમારું નામ? મારું નામ વિનુભાઈ ભીખાભાઈ તોરણિયા. વીરભાઈ, આજે તમે વાવેતર કરેલું છે, ક્યાં ક્યાં પાકનું વાવેતર છે ને શું પરિસ્થિતિ છે વરસાદમાં? સોયાબીન કપાનું વાવેતર કરી છે. સોયાબીન, કપા, તુડાર અને માંડવીનું વાવેતર થાય. અત્યારે વરસાદ આવ્યો છે, કેવી પરિસ્થિતિ છે? વરસાદ આવ્યો એમાં વાવણી થઈ ગઈ, સારું છે એમ. પણ નો હવે થોડુંક ખેંચાય છે ને તો વાવેતરમાં નુકસાન થાય. થોડી બિયારણ નો ઉગે ને એવું થાય. હવા ખાઈએ ને એટલે પવન ઉપડી ગયો એમાં એ વાંધો થાય.